હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, ટીચિંગ મેથડ આધારિત જે આપણે સિરીઝ ચાલે છે તેની અંદર આપણે આ ચોથી સિરીઝ ચોથી મેથડ સ્ટાર્ટ કરવાના છીએ, એનાલિટિકલ મેથડ. અગાઉ આપણે 3 મેથડો કમ્પ્લીટ કરેલી છે. બરોબર, ના જોયેલી હોય તો એકવાર જોઈ લેજો. લેક્ચર મેથડ, ડેમોન્સ્ટ્રેશન મેથડ અને હ્યુરિસ્ટિક મેથડ. બરોબર છે. ખાસ મિત્રો, દરેક મેથડની અંદર આપણે કન્સેપ્ટ ક્લિયર કરાવી અને લાસ્ટમાં એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ કે જેથી કરીને તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થાય. અને કોઈ પણ ટાટની એક્ઝામ હોય કે બીજી કોઈ એક્ઝામની અંદર તમારે આ કન્સેપ્ટની જરૂરિયાત પડતી હોય તો એમાં તમને જે કન્સેપ્ટ જે એમસીક્યુ હોય, કન્સેપ્ટ આધારિત જે એમસીક્યુ છે મિત્રો, એ તમે સારી રીતે એટેન્ડ કરી શકશો. ક્લિયર? તો મિત્રો, આવા જ પ્રકારની નવી મેથડો તમારે ભણવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને ફટાફટ આ લિંક શેર કરી દેજો જેથી કરીને એ પણ આવા પ્રકારની અલગ પ્રકારની જે ટીચિંગ મેથડો છે તેમનો પૂરેપૂરો લાભ લઈ શકે અને એક સારો શિક્ષક બની શકે. ક્લિયર? તો ખાસ મિત્રો, વિડીયોને પણ લાઈક કરી દેજો અને આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બરાબર છે. આ લેક્ચરની અંદર આપણે એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ વિશે આપણે વાત કરવાના છીએ. ક્લિયર? તો શરૂઆત કરીએ મિત્રો. લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો કારણ કે આ લેક્ચરની અંદર આપણે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરશું અને લાસ્ટમાં તમારે જાતે એમસીક્યુ સોલ્વ કરી શકો એવી પણ આપણે સિસ્ટમ ક્રિએટ કરેલી છે. બરાબર, હું તમને એક્સપ્લેન કરતો જઈશ પણ તમારે જાતે આન્સર આપશો તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે. તો લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. બરાબર છે. એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ. ચાલો, સૌથી પહેલા છે મિત્રો, એ શું આવશે તો કે વિશ્લેષણ પદ્ધતિની અંદર સૌથી પહેલા આવશે અર્થ. આપણે સૌથી પહેલા દરેક મેથડની અંદર એનો અર્થ નક્કી કરીએ છીએ. બરાબર. એનાલિટિકલ એટલે શું ખબર? આ જે વિચારો છે ને એના ભાગલા કરવા. વિશ્લેષણ કરવું એટલે ભાગ કરવું. બરોબર છે. તો અહીં જો એનાલિટિકલ મેથડ એટલે શું તો કે પ્રશ્નના ઉત્તર સુધી પહોંચવા માટે આપણે શું કરશું? વિચારને ભાગોમાં વેચીને દરેક ભાગનું વિશ્લેષણ કરીને તેને ઉકેલવાની પદ્ધતિ છે એટલે કે એનાલિટિકલ પદ્ધતિ, એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ. ક્લિયર? ખાસ યાદ રાખજો, ઉત્તર સુધી આપણે પહોંચવું છે તો તમે જે વિચારેલું છે એ વિચારોને ભાગોમાં વેચી નાખો. બરોબર છે. અને પછી એનું એનાલિટિક કરો એટલે વિશ્લેષણ કરો. ક્લિયર? એટલા માટે આને વિશ્લેષણ પદ્ધતિ કહેવામાં આવે છે. વિશ્લેષણ એટલે શું તો કે વિભાગોમાં વેચવું અને દરેક ભાગની સમજૂતી મેળવવી. દરેક ભાગની શું કરવી? સમજૂતી મેળવવી. એટલા માટે જ આનું નામ છે મિત્રો એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ. બરોબર છે. તો આ ખાસ યાદ રાખો મિત્રો, વિશ્લેષણ પદ્ધતિની અંદર વિચારો એટલે કે વિચારો જે છે એને ભાગોમાં વેચી અને દરેક ભાગનું આપણે સમજૂતી મેળવવી જેને કહેવાય એનાલિટિકલ મેથડ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો મિત્રો, કન્સેપ્ટ ક્લિયર કરેલા હશે તો એમસીક્યુ ફટાફટ આમ રમતા થવાના છે ભાઈ. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો, ભૂલતા નહીં, કારણ કે મારો કોન્ફિડન્સ છે ને વધે. ક્લિયર? બરોબર છે ભાઈ. ચાલો નેક્સ્ટ. અર્થ આ બીજી સ્ટેપ છે એના વિદ્યાર્થીઓનું કઈ રીતના આમાં કામ છે. બરોબર છે. તો આ પદ્ધતિમાં વિદ્યાર્થી પ્રશ્નોને તબક્કાવાર વિચારે છે. શું વિચારે? પહેલા તો જે આપણને પ્રોબ્લેમ આપેલો છે એ શું આપેલું છે એ પેલો મેઇન પ્રશ્ન એને થશે કે શું આપેલું છે. નેક્સ્ટ શું શોધવાનું છે એટલે કે શું મેળવવું છે આપણે. જે મેઇન છે એ આપણો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ આપેલો છે એ શું આપેલું છે અને આપણે ક્યાં પહોંચવું છે. બરોબર છે. શું આપેલું છે, ક્યાં પહોંચવું છે. નેક્સ્ટ, વચ્ચે શું સંબંધ છે, એ બે વચ્ચેનો સંબંધ શું છે આપણે હમણાં જોશું, એક્ઝામ્પલથી પણ જોશું. બરાબર. શું આપેલું છે, શું શોધવું છે, એ બે વચ્ચેનો સંબંધ શું છે અને કયા નિયમથી આ ઉકેલાશે. બરાબર. આ પ્રકારના સ્ટેટમેન્ટથી આ પ્રકારના સ્ટેપથી તમે આગળ વધશો ને એટલે મેથેમેટિકલ કોઈ પ્રોબ્લેમ હશે એ તમે આરામથી સોલ્વ કરી શકશો. કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ ભાઈ. બરાબર છે. પણ આ ટાઈપના સ્ટેપથી તમે આગળ વધશો એટલે લગભગ પ્રોબ્લેમ છે એ સોલ્વ થવાના રસ્તા મળવા મળશે તમને. ક્લિયર? જેડબલઈ લેવલના વિદ્યાર્થીઓ હોય તો એના કામ આ રીતના હોય, આ સ્ટેપમાં કામ કરતા હોય છે. ખાસ જેડબલઈ લેવલના વિદ્યાર્થીઓ હોય, એડવાન્સના વિદ્યાર્થીઓ હોય તો એના મેઇન વિચારો આ જ હોય. શું આપ્યું છે ભાઈ અને ક્યાં પહોંચવું છે, એ બે વચ્ચેનો સંબંધ શું છે અને આપણી પાસે શું છે એને અહીંયા એપ્લાય કરો, નિયમો એપ્લાય કરો. બરાબર છે. આ કામથી કામ કરશે એટલે વિદ્યાર્થીઓ છે એ હાઈ લેવલના પ્રોબ્લેમ હશે એ પણ ઇઝીલી કામથી સોલ્વ કરી શકશે. રેડી? તો આ મેઇન છે એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ છે. રેડી? નેક્સ્ટ, આનો હેતુ શું છે તો વિદ્યાર્થીની વિચાર શક્તિ અને તાર્કિક શક્તિ વિકસાવવી. વિચાર શક્તિ વિકસશે અને તાર્કિક શક્તિ પણ વિકસશે. રેડી? પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ સમજાવી. દરેક પ્રશ્ન ઉકેલવાની એની પદ્ધતિ કંઈક અલગ હોય. બરાબર છે. અમુક પ્રોબ્લેમ હોય તો એને એ રીતના સોલ્વ કરવાના, અમુક પ્રોબ્લેમ હોય તો એને એ રીતના સોલ્વ કરવાના હોય. તો એવા પ્રકારના અલગ પ્રકારના લેવલો હોય છે પ્રોબ્લેમના, તો એ સોલ્વ કરવા માટેની એની પદ્ધતિ વિકસાવવી. સ્વવિચારથી જવાબ સુધી પહોંચાડવાની ટેવ પાડવી. વિદ્યાર્થી પોતાની રીતે વિચારે અને પોતાની રીતે જવાબ સોલ્વ કરે એવા પ્રકારની ટેવ પાડવી. અહીંયા શોધ કરવી નથી, હ્યુરિસ્ટિક મેથડ એપ્લાય નથી કરતા, પણ પોતાની રીતે વિચારી અને પોતાની રીતે સોલ્વ કરે. ક્લિયર? વિદ્યાર્થીને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આપવી.
પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આપી, બરાબર છે. જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેની જે સ્કિલ હોય ડેવલપ કરવી પડે એનામાં, બરાબર છે, જે તમારે શિક્ષક તરીકે આપવી પડે છે. ક્લિયર? તો આ હેતુથી તમે કામ કરતા હશો તો એનો મતલબ એવો કે તમે જે છે વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરો છો એવું કહી શકાશે. રેડી? તો આ એનાલિટિકલ મેથડ જે છે એના અલગ અલગ હેતુ છે, ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ મિત્રો, મેથ વિથ કેટી સર એપ્લિકેશનની અંદર ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે પ્રોવાઈડ કર્યો છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે તમે જે શિક્ષકો છો એ હાયર સેકન્ડરી મેથ્સના ટીચર બનવા માટે આ કોર્સની અંદર સમાવેશ થતા હોય છે, બરાબર છે, મતલબ જોડાતા હોય છે. તો તમારે પણ જો એક સારા શિક્ષક તરીકે મતલબ કામ કરવું હોય, ભવિષ્યમાં ગવર્મેન્ટ જોબ મેળવવી હોય સારા શિક્ષક તરીકે 11-12 સાયન્સના, અને જો કન્ટેન્ટ તમારી પાસે થોડુંક અમથું નબળું છે અથવા તો વધારે નબળું છે, થોડુંક નબળુંથી વધારે નબળું છે, એવા પ્રકારના ખાસ વ્યક્તિઓ માટે એટલે કે સ્ટુડન્ટો માટે આ કોર્સ અવેલેબલ છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો આપણે પ્રોવાઈડ કરવાના છીએ. કન્સેપ્ચ્યુઅલ એક્સપ્લેનેશન આપવામાં આવશે, દરેક કન્સેપ્ટના એક્સપ્લેનેશન સાથે આ કોર્સ છે. ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ. પ્રિલિમ્સ હોય તો એમાં એમસીક્યુની જરૂરિયાત પડતી હોય છે, મેન્સ એક્ઝામ હોય તો એની અંદર એક્ઝામ્પલોની જરૂરિયાત પડતી હોય છે. એક્ઝામ્પલ એટલે કે દાખલા છે તો 2 માર્કમાં કઈ રીતના લખાય, 3 માર્કમાં કઈ રીતના લખાય, 4 માર્કમાં દાખલા કઈ રીતના લખાય, તો બધી પ્રકારની આપણે સેવા પ્રોવાઈડ કરીએ છીએ. રેડી? લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, બરાબર, ક્વિક રિવિઝન માટે તમને ઉપયોગી થાય છે. એ જ રીતના સાથે સાથે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે ભાઈ, એ પણ તમને ખબર જ છે ભાઈ. ક્વિક રિવિઝન માટે લાસ્ટ ટાઈમ રિવિઝન હોય તો આપણી પાસે ફોર્મ્યુલા હોય તો આપણે બીજું કાંઈ ના જોઈએ ભાઈ, એવું પ્રકારનું તમને ફોર્મ્યુલા હેન્ડબુક એકવાર તમે જોજો તો ખરા કોર્સની અંદર જોઈને દરેક ચેપ્ટરની 11-12 સાયન્સની ટોટલી JEE લેવલના કન્સેપ્ટોની હેન્ડબુક આપણે પ્રોવાઈડ કરીએ છીએ. રેડી? એ પણ ગુજરાતી લેંગ્વેજમાં. MCQ પ્રેક્ટિસ, દરેક ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર થાય પછી વિદ્યાર્થીઓ હોય કે સ્ટુડન્ટ હોય કે પછી શિક્ષક હોય એને એક નવા પ્રકારના MCQ સોલ્વ કરવાની એક હેબિટ હોય, બરાબર છે, એ આપણે અહીંયા એનું મતલબ એને સેટિસ્ફેક્શન મળે, બરાબર, એવા પ્રકારના MCQ પ્રેક્ટિસ કરવામાં આવશે, મતલબ આપવામાં આવશે. રેડી? ઘણી વખત આપણને ડાઉટ રહી જતા હોય તો ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. રેડી? આ કોર્સની વધારે માહિતી માટે 8461077022 ઉપર તમે સંપર્ક કરી શકો છો વોટ્સઅપના માધ્યમથી. પાર્ટ 2, બરાબર છે, પાર્ટ 2 પ્રિલિમ્સ માટે પાર્ટ 2 છે, મેન્સ માટે પેપર 2, બંને માટે કમ્બાઈન છે આ કોર્સ. રેડી? સ્પેશિયલ પ્રાઇસ અત્યારે ચાલે છે મિત્રો 1999, બરાબર. નોટિફિકેશન હજી આવેલું નથી, નોટિફિકેશન આવશે ત્યાં સુધી તો આ પ્રાઇસ રહેશે, પછી ઇન્ક્લુડ થશે. ક્લિયર? તો મિત્રો અત્યારે જે આ ડેમો લેક્ચર છે, આ લેક્ચર પૂરો થાય પછી તમે ડેમો લેક્ચરનો લાભ લઈ અને કોર્સમાં આગળ વધી શકો છો. અત્યારે જ તમે જોઈન કરી શકો છો. આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે જોઈન થઈ શકો છો. ક્લિયર? ચાલો આગળ વધીએ મિત્રો એનાલિટિકલ મેથડ ઉપર. હવે એક ઉદાહરણથી તમને સમજાવેલું છે. જો વિશ્લેષણ પદ્ધતિ છે એ કેવી રીતના કામ કરે તો અહીં દરેક સ્ટેપમાં આપણે સમજાવેલું છે. જો ઉદાહરણ એક છે, ફાઇન્ડ x if 2x + 5 = 9. આ એક આપણો પ્રોબ્લેમ છે. 2x + 5 = 9 આવું એક તમને ઇક્વેશન આપેલું છે કે જેની અંદર x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના કામ કરવું, બરાબર છે. વિચારો છે એને વિભાગોમાં વેચો, બરાબર છે, તો અહીં વેચી છો. એનાલિટિકલ થિંકિંગ શું કહે તો કે આપેલું છે શું, તો કે આ આપેલું છે. જોઈએ છે શું, તો કે x બરાબર ખાલી જગ્યા, એ આપણે જોઈએ છે. એ બે વચ્ચેનો સંબંધ કેવો છે, તો પ્રથમ આપણે 5 ને ઉપાડો લ્યો, બરાબર. x ને નોખો કરવાનો છે, x ને કરતા બનાવો છે. x ને શું કરવો છે મિત્રો, કરતા બનાવો છે. તો x વાળા ભાગની અંદર 5 સમાવેશ છે, બરાબર. 5 પ્લસમાં છે તો 5 ને દૂર કરવા માટે આપણે 5 છે બાદ કરવા પડશે. તો બે બાજુથી 5 બાદ કરવામાં આવે છે. આ બાજુથી 5 બાદ કરી, આ બાજુથી 5 બાદ કરી, એટલે આપણને 2x બરાબર 9 - 5 મળે છે, બરાબર. આ એક એનાલિટિકલ થિંકિંગ છે, બરાબર છે, કે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ કામ કરવામાં આવે છે. વિભાગોમાં વિચારી, બરાબર, વિચારો જે છે એને વિભાગોમાં વેચીને કામ કરવામાં આવે છે. રેડી? હવે 9 માંથી 5 જાય તો 4 વધે છે. હવે x ને કરતા બનાવો હોય તો 2 ગુણાંકમાં છે તો ભાગવા પડશે 2 વડે. હવે બંને બાજુ 2 વડે ભાગી x બરાબર 2, તો આપણને મળી ગયું છે ભાઈ. રેડી? શું જોઈએ છે અને શું આપેલું છે એ વચ્ચેનો સંબંધ શું છે, આ બધું તમે કામ કરી અને કયા નિયમોથી આપણે કામ કરવું, બરાબર છે, એટલે એનાલિટિકલ થિંકિંગ થઈ ગયું ભાઈ. રેડી? આ રીતે પ્રશ્નોને ભાગોમાં વેચીને વિચાર કરીને ઉકેલ લાવવો એટલે વિશ્લેષણ પદ્ધતિ. વિશ્લેષણ પદ્ધતિનું મેઇન કામ આ છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ. હવે પગલા, આના 5 સ્ટેપ છે મિત્રો, સ્ટેપ્સ ઓફ એનાલિટિકલ મેથડ. તો આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. પ્રોબ્લેમની ઓળખ, સૌથી પહેલા પ્રોબ્લેમને ઓળખો, બરાબર છે. તો શું પૂછવામાં આવ્યું છે તે સમજાવવું, બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ તમે આપો છો વિદ્યાર્થીઓને તો એ પ્રોબ્લેમમાં શું પૂછેલું છે તે સમજાવવામાં આવે છે, બરાબર. શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે, બરાબર. પછી ધીમે ધીમે એનામાં એવું પ્રકારનું એનાલિટિકલ માઇન્ડ થઈ જાય છે અને પછી એ પ્રમાણે વિચારવા માંડે છે. રેડી? ગિવન ડેટા લખવું, બરાબર. જે આપેલા ડેટા છે, કેટલી વાર આંકડાશાસ્ત્ર જેવા ટોપિકો હોય છે તો એની અંદર ડેટા બધા આપેલા હોય તો આ ડેટા છે એ બધા લખવાના હોય.
ક્લિયર, અથવા 11-12 સાયન્સની અંદર શ્રેણી શેઢી ચેપ્ટર છે. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ટોપિકો છે કે જેની અંદર આપણે પ્રોબ્લેમ અલગ અલગ આપેલા હોય છે અને જેના ડેટા પણ આપેલા હોય છે. તો ડેટા આપણે લખવાના હોય છે. રેડી? તો ગિવન ડેટા લખવા એટલે કે આપેલી માહિતી શું છે તે સ્પષ્ટ કરવું. બરોબર, બીજું સ્ટેપ છે. નેક્સ્ટ, રિલેશન શોધવું. આપેલી માહિતી અને અજ્ઞાત વચ્ચેનો સંબંધ મેળવવો. અજ્ઞાત એટલે કે જે વેરિયેબલો છે કે જેને આપણે મેળવવા છે એની સાથે સંબંધ શું છે એ બધી પ્રકારની આપણે કામ કરવાનું રહેશે. રૂલ અથવા ફોર્મ્યુલા લાગુ કરો. બરોબર, એના માટે જે કાંઈ પણ રૂલ લાગુ પડતા હોય અથવા તો કાંઈ ફોર્મ્યુલા લાગુ પડતી હોય તો એ લગાડો. બરોબર, હમણાં આપણે એક્ઝામ્પલ જોયું, એમાં નિયમો હતા કે +5 છે તો 5ને આપણે દૂર કરવા છે તો 5 બાદ કરવા પડશે બે બાજુ. તો આવા અલગ અલગ પ્રકારના નિયમો છે. અમુક જગ્યાએ ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય થતી હોય તો ફોર્મ્યુલા એપ્લાય કરો. ક્લિયર? યોગ્ય નિયમ અથવા સૂત્રનો ઉપયોગમાં લેવામાં આવે છે. અને છેલ્લે આન્સર મેળવો. તર્કપૂર્વક ઉકેલ સુધી પહોંચાડવું. રેડી? તો આ 5 સ્ટેપની અંદર કામ કરશો એનો મતલબ એવો કે તમે એનાલિટિકલ થિંકિંગથી આપણે ઉકેલ મેળવેલો છે. રેડી? પ્રોબ્લેમની ઓળખ મેળવી, ડેટા લખવા, રિલેશન મેળવવું, રૂલ અથવા ફોર્મ્યુલા એપ્લાય કરવી અને છેલ્લે આન્સર મેળવો. તો આ 5 સ્ટેપની અંદર એનાલિટિકલ મેથડ છે એ કામ કરતી હોય છે. રેડી? તો આ ખાસ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. શિક્ષકની ભૂમિકા શું? રોલ ઓફ ટીચર. અહીંયા શિક્ષકનું કામ શું છે ભાઈ? તો આ મેથડની અંદર શિક્ષકનું કામ શું છે? તો કે વિદ્યાર્થીઓને પ્રશ્નનું વિશ્લેષણ કરાવવાનું માર્ગદર્શન આપવું. વિશ્લેષણ, બરોબર છે, જે આપણે એનાલાઇઝ કરવાનું છે એ પ્રકારનું માર્ગદર્શન આપવું. શિક્ષકોનું મેઇન કામ એ રહેશે આમાં. રેડી? તબક્કાવાર વિચાર કેવી રીતે કરવો તે શીખવવું. બરોબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કઈ રીતના આના પછી આમાં જવું, આના પછી આમાં જવું, તો એ રીતના વિચારો આપણે વિદ્યાર્થીઓની અંદર પ્રોવાઈડ કરવા એ શિક્ષકોનું કામ રહેશે. માર્ગદર્શન આપીને જવાબ મેળવવામાં મદદ કરવી. જવાબ મેળવવા મતલબ ક્યાંય અટકતા હોય, સ્ટેપ એને કરતા હોય અથવા તો કોઈ એનાલિસિસ એને કરેલું છે તો અહીંયા ક્યાંય અટકશે તો એને તમે હેલ્પ કરી અને ઉકેલ સુધી પહોંચાડવાની મદદ કરી શકો છો. ક્લિયર? તો આ મેન છે એ શિક્ષકની ભૂમિકા છે. ક્લિયર? નેક્સ્ટ, આના લાભ શું છે? દરેક મેથડની અંદર અલગ અલગ લાભ છે અને એની ખામીઓ પણ છે. બરોબર, આપણે દરેક મેથડોની અંદર આપણે ચર્ચા કરેલી છે. અગાઉ પણ 3 આપણે મેથડો કમ્પ્લીટ કરેલી છે, તેની અંદર પણ આપણે ચર્ચા કરી હતી અને અત્યારે આની અંદર પણ આપણે ચર્ચા કરશું. રેડી? તો આવી જ મિત્રો આ મેથડો તમે આગળ પણ નથી જોયેલી તો જોઈ લેજો ભાઈ, જેનું પ્લેલિસ્ટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્લિયર? અને જો કન્સેપ્ટ તમને મજા આવતી, સમજવામાં પણ સરળતા આવતી હોય તો મિત્રો ખાસ એક લાઇક તો કરી શકો કે નહીં? વિડીયોને તમે લાઇક ના કરી શકો યાર, વિડીયોને લાઇક કરી દો ને યાર. બરાબર છે? તો આના લાભ શું છે? વિચાર શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ કરવો. બરાબર છે? કારણ કે પોતે જાતે એનાલાઇઝ કરશે. બરોબર, એટલે એનાલિટિકલ થિંકિંગ કરવું. બરોબર છે? એટલે એ તર્ક શક્તિ અને વિચાર શક્તિનો વિકાસ થાય છે. પ્રશ્ન ઉકેલવાની કુશળતા વધે છે, પોતાની અંદર ક્ષમતા વધે, એબિલિટી વધે. બરોબર, પ્રશ્ન ઉકેલવાની. રેડી? વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વિચારવા શીખે છે, પોતાની રીતે જાતે વિચારી શકે. બરોબર, ક્લિયર ને ભાઈ? નેક્સ્ટ, સમસ્યા ઉકેલવામાં આત્મવિશ્વાસ વધે, કોન્ફિડન્સ એ વધવાનો છે. 100%ની વાત છે. પોતે સેલ્ફ સોલ્યુશન કરશે તો સેલ્ફ કોન્ફિડન્સ તો વધવાનું જ છે ભાઈ. ક્લિયર? જેમ હ્યુરિસ્ટિકમાં પણ એવું હતું, શોધ કરવી, પોતે જાતે શોધ કરી અને પોતાનો કોન્ફિડન્સ વધારતો હતો, એવી રીતના એ શું છે, પોતે જાતે ઉકેલવાની ટ્રાય કરશે. બરોબર છે? તો એટલે શું થશે તો કે જાતે ઉકેલે છે તો એનો કોન્ફિડન્સ પણ બિલ્ડ થવાનો છે. રેડી? તો આ બધા એના અલગ અલગ લાભ છે મિત્રો. તો ખાસ આ તમને ખબર હોવી જોઈએ શિક્ષક તરીકે. નેક્સ્ટ, ખામીઓ શું છે? તો અહીંયા પણ સમય વધુ લાગે છે ભાઈ. સમય તો બધું લાગે છે ને ભાઈ. નબળા વિદ્યાર્થીને મુશ્કેલ લાગે છે. જેમ આગલામાં હતું એવી રીતના આમાંય છે. દરેક વિષયમાં ઉપયોગી નથી. આગલામાં હતું એવી રીતના અહીંયા ખામી છે ભાઈ. નિયમ કે સૂત્ર શોધવામાં ભૂલો થઈ શકે છે. બરોબર, તો અહીંયા એવું ચાન્સીસ રહે. બરોબર છે? નિયમ કે સૂત્ર શોધવામાં ભૂલો થઈ શકે છે, કારણ કે પોતાની રીતે એનાલિટિક કરી અને કામ કરવાનું હોય તો ક્યારેક ક્યારેક પોતે ખોટું એનાલાઇઝ કરી નાખે તો સૂત્ર છે કે નિયમો છે એ ખોટા થઈ જતા હોય છે. રેડી? તો એ ખાસ આ ખામીઓને ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ મિત્રો, એનાલિટિકલ અને સિન્થેટિક મેથડ વચ્ચેની તુલના કરાવવામાં આવી છે. જો ખાસ આ ધ્યાનમાં રાખવું, કારણ કે આની આધારિત કેટલી વખત MCQ પૂછાતા હોય છે. રેડી? તો આપણને ખબર હોવી જોઈએ. રેડી? આ એક ભાગ છે એનાલિટિકલનો અને એક ભાગ છે સિન્થેટિકનો. બરોબર છે? એના મુદ્દાઓ. તો દિશા શું છે? તો કે અજ્ઞાતથી જાણીતા તરફ જવું. અજ્ઞાત હોય એનાથી જ્ઞાન તરફ, મતલબ જ્ઞાન હોય જ્ઞાન તરફ જવું, જાણીતા તરફ જવું. અને અહીંયા શું છે તો કે જાણીતાથી અજ્ઞાત તરફ જવું. રેડી? તો બે વચ્ચેનું ખાસ ધ્યાનમાં રાખજો ડિફરન્સ. પ્રકૃતિ શું છે? આની મેઇન પ્રકૃતિ તો વિચારાત્મક છે અને આને લાગુ કરવા જેવી છે. લાગુ કરવા જેવી, પણ ડાયરેક્ટ એપ્લાય કરી દેવાની. બરોબર, આ વિચાર કરીને કામ કરવાનું. ભાર શું છે તો કે પ્રશ્ન ઉકેલવાની પ્રક્રિયા ઉપર હોય છે અને જવાબ મેળવવા ઉપર હોય છે. અહીંયા ઉકેલ કેવી રીતના મેળવો એના ઉપર ભાર દેવામાં આવે છે અને જવાબ મેળવો, ફટાફટ જવાબ મેળવો. બરોબર છે? એવા પ્રકારની છે. શિક્ષકની ભૂમિકા શું છે તો કે માર્ગદર્શક છે ને એ સમજાવનાર છે. અહીંયા માર્ગદર્શક તરીકે કામ કરશે અને અહીંયા શું કરશે? સમજાવનાર, એટલે કે સમજાવવાની ટ્રાય કરશે. રેડી? નેક્સ્ટ, ઉપયોગ શું થશે તો સંકલ્પનાની સમજૂતી માટે. જે કંઈ પણ સંકલ્પના છે એનાની સમજૂતી માટે આનો ઉપયોગ થશે અને પ્રયોગ માટે આનો ઉપયોગ થાય છે.
કારણ કે અહીંયા જવાબથી મેઇન હોય છે, એટલે પ્રયોગ જ્યાં હોય પ્રયોગ થતા હોય તો એ પ્રયોગોની અંદર સિન્થેટિક એના મેથડ છે એનો ઉપયોગ થતો હોય છે. રેડી? તો આ બે વચ્ચેની તુલના કરવામાં આવી છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, અજ્ઞાતથી જાણીતા તરફ ને જાણીતાથી અજ્ઞાત તરફ, બરોબર? તે બે વસ્તુ યાદ રાખજો. વિચારાત્મક લાગુ કરવામાં જેવી છે, પ્રશ્નો ઉકેલવાની પ્રક્રિયા ઉપર ભાર આપે છે, જવાબ મેળવવા ઉપર ભાર આપવામાં આવે છે. માર્ગદર્શક તરીકે કામ કરે છે કોણ? તો કે શિક્ષક. સમજાવનાર તરીકે કામ કરે છે શિક્ષક. સંકલ્પનાની સમજૂતી માટે આનો ઉપયોગ થાય છે અને પ્રયોગ માટે આનો ઉપયોગ થાય છે. રેડી? ખાસ આ બે વચ્ચેની તુલના છે, એનાલિટિકલ એટલે વિશ્લેષણ અને સિન્થેટિક મેથડ, બરોબર, જે આપણે રેગ્યુલર યુઝ થતી હોય. નેક્સ્ટ મિત્રો પાછું એકવાર હાઇલાઇટ કરી દઉં, ટાટ હાયર સેકન્ડરી, બરોબર છે, તમારે એક સારા શિક્ષક બનવું છે. હાયર સેકન્ડરી 11-12 સાયન્સની અંદર મેથ્સના શિક્ષક બનવું છે મિત્રો, બરોબર છે. તો આ કોર્સને તમે પરચેસ કરી શકો છો. માત્ર અત્યારે 1999માં છે. આ એની અલગ અલગ પ્રકારની વિશેષતા છે. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવે છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલની મતલબ સમજૂતીઓ આપવામાં આવે છે, લેક્ચર નોટ્સ આપવામાં આવે છે, શોર્ટ નોટ્સ આપવામાં આવે છે, ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની અલગથી હેન્ડબુક ફોર્મ્યુલા હેન્ડબુક આપવામાં આવે છે. ક્વિક રિવિઝન માટે બહુ જ ઉપયોગી છે. MCQ માટે અલગ અલગ પ્રેક્ટિસો કરવામાં આવે છે અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરોબર છે. તો મિત્રો આ કોર્સને આપણે વધારે માહિતી મેળવવી હોય અથવા તો કાંઈ પણ તમારે સમજૂતી લેવી હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો અને મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અત્યારે તમે સારા શિક્ષકો માટેની તૈયારી કરી લ્યો ભાઈ, તૈયારી ચાલુ કરી લ્યો, બરોબર છે. 1999 આપી અને તમે જોઈન કરી શકો છો આ કોર્સને અને સારા શિક્ષક બનવા માટે તમે છે ને મજબૂતાઈ મેળવવા માંડો. ક્લિયર? તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મિત્રો, મેથ વિથ કેટી સર નામની, બરોબર છે. વધારે માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે આગળ વધી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ. હવે MCQ છે મિત્રો, ખાસ યાદ રાખજો, MCQ છે એ તમને વારંવાર પરીક્ષાની અંદર કેવી રીતના પૂછાતા હોય છે એને ધ્યાનમાં રાખી આ MCQ તમારી સામે રજૂ કરેલા છે. ખાસ કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો ભાઈ, તમારો કોન્ફિડન્સ 100% વધશે મિત્રો. ખાસ યાદ રાખજો, તમે જાતે જવાબ આપશો કારણ કે કન્સેપ્ટ તમે ક્લિયર કરેલા છે, તો આ બધા MCQના તમે જાતે જવાબ આપી શકશો. ક્લિયર? તો પહેલો પ્રશ્ન શું છે? એનાલિટિકલ મેથડ શું છે? નિયમ પરથી ઉદાહરણ સમજાવી નહીં, પ્રશ્નને ભાગોમાં વેચીને ઉકેલી લાવી, બરોબર છે. તો આ જવાબ આવશે ભાઈ, પ્રશ્નો છે એને ભાગોમાં વેચી નાખ, વિશ્લેષણ કરવું, બરોબર, એનાલિસિસ કરવામાં આવે છે પછી. ક્લિયર? તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે ભાઈ. નેક્સ્ટ, એનાલિટિકલ મેથડનો મુખ્ય હેતુ શું છે? રટણ કરાવવું, વિચાર શક્તિ વિકસાવવી, સમય બચાવવો કે ચર્ચા કરાવવી? તો અહીંયા જેમ હ્યુરિસ્ટિક મેથડની અંદરનો મેન હેતુ એ જ હતો કે વિચાર શક્તિ છે એનો ડેવલપ થાય અને અહીંયા શું છે મિત્રો? વિચાર શક્તિનો વિકાસ થશે. રેડી? તો આ બે મેથડનું કામ એક મેઇન છે, વિચાર શક્તિ ડેવલપ કરાવે છે. ક્લિયર? તો આ પણ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, એનાલિટિકલ મેથડમાં શિક્ષક શું કરે છે? શિક્ષકનું કામ શું છે ભાઈ? બરોબર છે, કમેન્ટની અંદર આન્સર દઈ દો છે ભાઈ. સીધો નિયમ સમજાવે છે, વિદ્યાર્થીઓને તર્કપૂર્વક વિચારવા પ્રોત્સાહિત કરે છે અને જવાબ આપે છે, ચર્ચા બંધ કરે છે. તો અહીં તમને આઈડિયા આવી ગયો છે ભાઈ, વિદ્યાર્થીઓને તર્કપૂર્વક વિચારવાનું આપણે શું કરે તો કે પ્રોત્સાહિત કરે, મોટિવેટ કરી ભાઈ, એ પ્રમાણે વિચારતો જા જેથી કરીને જવાબ આવી જાય. રેડી? તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા આવા બધા એનાલિટિકલ મેથડની અંદર આપણે શિક્ષકનું કામ આવે છે. રેડી? નેક્સ્ટ, એનાલિટિકલ મેથડ કઈ દિશામાં કાર્ય કરે છે? તો અહીંયા આપણે કીધું હતું અજ્ઞાતથી મતલબ અજ્ઞાતથી જાણીતા તરફ, બરોબર, આવો પોઈન્ટ હતો, અજ્ઞાતથી જાણીતા તરફ. અજ્ઞાત એટલે કે અનનોન ટુ નોન, બરોબર છે, અનનોન ટુ નોન, આ રીજો અનનોન ટુ નોન. રેડી? અને નોન ટુ અનનોન હોય તો શું આવશે? સિન્થેટિક મેથડ. રેડી? તો આ બધા વચ્ચેનું કમ્પેરિઝન તમે કરેલું હશે તો આવા પ્રકારના MCQ છે એ કન્ફ્યુઝ ના કરે ભાઈ, ખાસ યાદ રાખજો, બરોબર છે. એટલે આવા પ્રકારના MCQ ને નોટ ડાઉન પણ કરતા રહેવા એટલે વાંધો ન આવે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, એનાલિટિકલ મેથડનો મુખ્ય લાભ શું છે? તો વિચાર શક્તિ વધે છે, સિમ્પલ છે, બરોબર છે. વિચાર શક્તિ વધે છે, સમય ઓછો લાગે છે, વિચાર શક્તિ વધે છે, રટણ વધે છે, શિક્ષકને સરળ લાગે છે. તો એ બધી વસ્તુ ઠીક છે, વિચાર શક્તિ વધે, એનાલિસિસ કરવાથી વિચાર તો વધવાનો છે મતલબ. નેક્સ્ટ, એનાલિટિકલ મેથડની મુખ્ય ખામી કઈ છે? ખામી તો બધામાં એક જ સેમ રહી અત્યારે લગી. શું? તો કે સમય વધુ લાગે છે. શું? સમય વધુ લાગે છે. વિચાર શક્તિ ઓછી થાય છે એવું થોડુંક થાય, સમય વધુ લાગે છે, હા એવું બની શકે, રસ ઓછો રહે છે, સરળ પ્રશ્નોમાં કામ લાગતી નથી, બરાબર. તો અહીંયા સમય વધુ લાગે છે. શું લાગશે? સમય વધુ લાગશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, એનાલિટિકલ મેથડ વધુ ઉપયોગી કયા વિષય માટે છે? તો આમાં તમને ખબર પડી જવી જોઈએ ભાઈ, એનાલિસિસ ક્યાં કરવાનું થાય? તો ખાસ કરીને આપણે અહીંયા મેથ્સની અંદર જ આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો મેથ્સ માટે જ આપણે અહીંયા ટીચિંગ મેથડ ભણીએ છીએ, તો આની અંદર ઉપયોગી થાય, બરાબર. મેથ્સ અને સાયન્સ બેમાં આપણે ટીચિંગ મેથડ આનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ ગણિતની અંદર આ એનાલિટિકલ મેથડનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ, એનાલિટિકલ મેથડમાં શરૂઆત ક્યાંથી થાય છે? નિયમથી, જવાબથી, અજ્ઞાતથી કે ઉદાહરણથી? અહીં ક્યાંથી શરૂઆત થાય? આની આન્સર તમારે કમેન્ટની અંદર આપવાનું. જો 4 છે આપણે જાણ્યો તો બે વચ્ચે તુલના કરી, તો આનો આન્સર તમે આપી જ શકો ભાઈ.
બરોબર છે. આનો આન્સર તમે 100% આપી શકશો. નિયમથી કામ કરવાનું થાય, શરૂઆત ક્યાંથી કરવાની થાય, જવાબથી શરૂઆત કરવાની થાય, અજ્ઞાતથી શરૂઆત કરવાની થાય કે ઉદાહરણથી શરૂઆત કરવાની થાય. કમેન્ટ આપજો ભાઈ, હું તમને આન્સર આપીશ સાચો. બરોબર, જે વિદ્યાર્થીઓ કમેન્ટ કરી લેશે ને હું કહીશ કે તમારો સાચો છે ખોટો આન્સર છે. ક્લિયર? તો કમેન્ટ કરજો ભાઈ. રેડી? નેક્સ્ટ મિત્રો, તો અહીંયા આપણે પાછી એકવાર રિપીટ કરી દઈએ કે આપણે મેથ્સ વિથ કેટી સર નામનો જે આપણે એપ્લિકેશન છે તેની અંદર ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે જેની અંદર આપણે 11-12 સાયન્સનો ટોટલી છે ને કોર્સ છે ને એ પ્રોવાઈડ કરીએ છીએ. ટોટલી કોર્સ MCQ વિથ એક્ઝામ્પલ, બરોબર છે, કન્સેપ્ટના ટોટલી કન્સેપ્ટનું ક્લિયરેશન કરાવવામાં આવે છે. બરોબર, એક્સપ્લેનેશન, બરોબર, સમજૂતી, પૂરેપૂરી સંપૂર્ણ સમજૂતી આપવામાં આવે છે નવા અભ્યાસક્રમ મુજબ. રેડી? ફોર્મ્યુલા હેન્ડબુક આપવામાં આવે છે ક્વિક રિવિઝન માટે, ઘણી વખત બહુ જ ઉપયોગી થતા હોય છે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લીધો છે હેન્ડબુકનો. રેડી? તો તમને એ તો આને કોમ્પ્લિમેન્ટરી લાભ મળવાનો છે. રેડી? તો ખાસ મિત્રો આ કોર્સનો લાભ લેવા માટે અત્યારે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ડેમો લેક્ચર જોઈ અને એક સારામાં સારા શિક્ષક બનવા માટે તમે કામ શરૂ કરી દો ભાઈ. બરાબર છે. અત્યારે માત્ર ને માત્ર 1999માં છે. 1999ની અંદર માત્ર ને માત્ર આ કોર્સ અવેલેબલ છે. 11-12 સાયન્સનો કોર્સ તમને ખબર જ હશે ભાઈ. બરાબર, એક શિક્ષક તરીકે કામ કરતા હોય તો તમને ખબર જ હોય કે 11-12 સાયન્સનો સિલેબસ કેવડો છે અને આટલી પ્રાઇસમાં આપણને પ્રોવાઈડ થવાનો છે. તો કેટલી વાર એવી રીતના વિશ્વાસ ન બે. તો એકવાર ડેમો લેક્ચર જોઈ લેજો ભાઈ. બરાબર છે, કઈ રીતના આપણે સ્ટડી કરાવીએ છીએ એ બધી તમને આઈડિયા આવી જશે. રેડી? બાકી વધારે માહિતી માટે મેં કીધું એ રીતના 84 601 77 022 ઉપર સંપર્ક કરી અને લાભ લઈ શકો છો. રેડી? નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, જેના ઉપર જઈ અને ક્લિક કરી અને તમે લાભ લઈ શકો છો. ચાલો આગળ વધીએ. તો અહીંયા મિત્રો એનાલિટિકલ મેથડ છે, વિશ્લેષણ પદ્ધતિ, તેનું કામ અહીંયા પૂર્ણ થાય છે. વિશ્લેષણ પદ્ધતિનું અહીંયા કામ પૂર્ણ થાય છે. ક્લિયર? 4 મેથડ આપણે કમ્પ્લીટ કરી. લેક્ચર મેથડ, ડેમોન્સ્ટ્રેશન મેથડ, હ્યુરિસ્ટિક મેથડ અને આ એનાલિટિકલ મેથડ. 4 પદ્ધતિની અંદર આપણે બહુ જ ડિટેલમાં ભણ્યા. બરોબર, અને સાથે સાથે તમે MCQ સોલ્વ કર્યા. બરોબર, એના આન્સરો તમે આપ્યા ભાઈ. તો બહુ સારી વસ્તુ છે કે ભાઈ તમારી અંદર એક આવી ટીચિંગ મેથડ શીખવાની જે વૃત્તિ છે એને તમે કોન્ફિડન્સ તરફ આગળ વધારો છો કે જેથી કરીને તમે એક સારા શિક્ષક તરીકે આગળ વધી શકો. રેડી? આન્સર સાથે આપશો તો વધારે બેનિફિટ રહેશે. જે કંઈ પણ કન્સેપ્ટ ક્લિયર કરો છો તેના MCQ કેવા હોય એ પણ તમને સાથે સાથે એક જ લેક્ચરની અંદર હું તમને પ્રોવાઈડ કરું છું કે જેથી કરીને જાજુ બધું આપણે માથાકૂટ ના રહીએ. રેડી? આવી જ રીતના અલગ અલગ મેથડો તમારે શીખવી છે. બરોબર છે, તો આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે એટલે આપણે આવી રીતના અલગ અલગ મેથડો છે, નવી નવી મેથડો એ તમને લાભ મળતો રહેશે. બરોબર છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી લો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને હજી પણ લાઇક નથી કરેલી, બરોબર છે, તો આ રીતના આટલું ડિટેલમાં મળતું હોય તો આપણે એક વિડીયોને લાઇક તો કરી શકીએ ને ભાઈ. તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો જેથી કરીને એ પણ પૂરેપૂરો લાભ લઈ શકીએ. રેડી? તો ખાસ આટલી વાત કરવાની હતી એનાલિટિકલ મેથડની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ પ્રકારની મેથડની પ્રેક્ટિસ કરી લ્યો. થેન્ક યુ. જય હિન્દ.